નમસ્કાર મિત્રો, સ્ટેમ્પ ડ્યુટી એટલે પ્રોપર્ટી તમારા નામે કરવા માટે સ્ટેટ ગવર્મેન્ટને ચૂકવવામાં આવતી ફીસ. સ્ટેમ્પ ડ્યુટીનું કેલ્ક્યુલેશન બે રીતે કરવામાં આવે છે. એક, જે પ્રોપર્ટી છે એની સેલ ડીડ વેલ્યુ, અને બીજી વસ્તુ એની માર્કેટ વેલ્યુ પ્રમાણેનો રેટ, એટલે કે જંત્રી પ્રમાણેનો રેટ. બંને વેલ્યુમાંથી જે વેલ્યુ હાયર હશે એને ધ્યાનમાં રાખીને સ્ટેમ્પ ડ્યુટી પે કરવાની રહેશે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ છે એ સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે. ગુજરાતમાં જે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ છે એ 3.5% છે અને એની પર 40% સરચાર્જ છે, એટલે કે ટોટલ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ 4.9% છે. અને રજિસ્ટ્રેશન ચાર્જ જે છે એ મેલ માટે 1% છે. બટ એ પ્રોપર્ટી ફિમેલના નામે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ તો રજિસ્ટ્રેશન ચાર્જ સ્ટેટ ગવર્મેન્ટે ફ્રી કરેલો છે, એટલે ફિમેલ માટે રજિસ્ટ્રેશન ચાર્જ 0 રહેશે અને મેલ માટે 1% રહેશે. બટ માની લો કે બે ફિમેલના નામે કરીએ છીએ તો અગેન 0 રજિસ્ટ્રેશન ચાર્જ રહેશે. બટ મેલ અને ફિમેલનું જોઈન્ટ નામ હશે તો 1% રજિસ્ટ્રેશન ચાર્જ રહેશે. ફોર એક્ઝામ્પલ, એક પ્રોપર્ટી છે જેનો જંત્રી પ્રમાણે રેટ 80 લાખ રૂપીસ છે અને સેલ ડીડ વેલ્યુ 85 લાખ છે. હવે આ પ્રોપર્ટી આપણે મેલના નામ પર રજિસ્ટ્રેશન કરાવીશું તો એનું કેલ્ક્યુલેશન 85 લાખ પર 4.9% એટલે 4,16,500 સ્ટેમ્પ ડ્યુટી ચાર્જીસ લાગશે અને 85 લાખ પર 1% રજિસ્ટ્રેશન ચાર્જ 85,000 રજિસ્ટ્રેશન ચાર્જ. ટોટલ કોસ્ટિંગ જે હશે સ્ટેમ્પ ડ્યુટીની એ 5,01,500 કેલ્ક્યુલેશન થશે. પણ માની લઈએ કે આ જ પ્રોપર્ટી કોઈ ફિમેલના નામે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ તો એની અંદર ઓનલી 4.9% સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ એપ્લિકેબલ રહેશે, એટલે કે 85 લાખના 4.9% એટલે 4,16,500 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જીસ રહેશે. જય હિન્દ.